કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે, પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ, બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કઉ છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં. આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું. તું તો મને સાચી સલાહ આપું છું, કાયમ માટે સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા, એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે, પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં. હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું, ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા કાવતરા કરે છે ને ભાઈ. નવ લખાયેલો વડિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે ઓઢી કાળી પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ, તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું, અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સિરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે, એમાં છે નહીં બીક. મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિત થી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો? મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા, તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ, છાપું જોઈએ જ નહીં ઘરમાં.